આજે હું તમારી સાથે જે માહિતી શેર કરવા જઈ રહી છું તે મહાશિવરાત્રી વ્રત વિશે છે। કોઈ પણ ઉપવાસમાં આ નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। નિયમો વિના આપણે ઉપવાસનો સંપૂર્ણ લાભ મેળવી શકતા નથી। તો આજે આ વિડીયોમાં હું તમારી સાથે મહાશિવરાત્રી ઉપવાસના સંપૂર્ણ નિયમો શેર કરી રહી છું, જે મેં તમારા માટે ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કર્યા છે, જેને અનુસરીને તમે મહાશિવરાત્રી ઉપવાસનો સંપૂર્ણ લાભ મેળવી શકો છો, એટલે કે બમણો ફાયદો। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહો અને જાણો કે મહાશિવરાત્રીના ઉપવાસ દરમિયાન આ નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। તે પહેલા કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય ચોક્કસ લખો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। આપણા બધા ઉપવાસ અને તહેવારો કોઈને કોઈ દેવતાને સમર્પિત હોય છે અને આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે। તેવી જ રીતે મહાશિવરાત્રીનો ઉપવાસ પણ ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે અને આ દિવસે તેમની પૂજા પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન આ દિવસે થયા હતા અને આ તહેવાર તેમના લગ્નની વર્ષગાંઠ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે દરેક વ્યક્તિ ઉપવાસ રાખે છે અને ભગવાન શિવની પૂજા કરે છે, જેથી ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દુનિયામાં અનેક પ્રકારના ઉપવાસ, વિવિધ તીર્થસ્થાનો, વિવિધ પ્રકારના દાન, અનેક પ્રકારના યજ્ઞો, તપ અને જપ વગેરે થાય છે, પરંતુ મહાશિવરાત્રીના વ્રતની તુલના કરી શકાય નહીં। પૌરાણિક શાસ્ત્રો મુજબ બધા ભક્તોએ મહાશિવરાત્રીનો ઉપવાસ ચોક્કસ રાખવો જોઈએ। શિવરાત્રીના વ્રત વિશે અલગ અલગ મત છે, પરંતુ સામાન્ય માન્યતા મુજબ જ્યારે ચતુર્દશી તિથિ પ્રદોષ કાલ રાત્રિના પ્રારંભમાં અને નિષાદ કાલ મધ્યરાત્રિએ હોય છે, ત્યારે શિવરાત્રીનું વ્રત રાખવામાં આવે છે। મહાશિવરાત્રીનો ઉપવાસ સવારથી ચતુર્દશી તિથિ સુધી રાખવામાં આવે છે। આ રાત સુધી કરવું જોઈએ। ચારેય પ્રહરમાં ભગવાન શિવની પૂજા કરવી જોઈએ। આ રીતે ઉપવાસ કરવાથી જાગરણ, પૂજા અને ઉપવાસ એ ત્રણેય પુણ્ય કાર્યો એકસાથે થાય છે અને આપણને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળે છે। આ મહાશિવરાત્રીની રાત્રિ ધાર્મિક દ્રષ્ટિકોણથી આ દિવસનું ખૂબ મહત્વ છે। શિવ પુરાણ અને લિંગ પુરાણ સહિત અનેક ધાર્મિક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એવું કહેવાય છે કે જે લોકો મહાશિવરાત્રી પર ભક્તિભાવથી શિવજીની પૂજા કરે છે, તેમને આખું વર્ષ શિવજીની પૂજા કરવાનો આશીર્વાદ મળે છે। મહાશિવરાત્રીના વ્રતની કથામાં ઉલ્લેખ છે કે જેણે અજાણતા પણ આ વ્રત રાખ્યું તેને શિવલોકમાં સ્થાન પ્રાપ્ત થયું। શિવરાત્રી વ્રત રાખવાના કેટલાક નિયમો અને વિધિઓ છે, જેને જાણીને જો તમે ભગવાન શિવની પૂજા કરો છો તો ભગવાન શિવ તમારી મનોકામના ઝડપથી પૂર્ણ કરશે। જે લોકો મહાશિવરાત્રીના દિવસે યોગ્ય વિધિઓ સાથે ઉપવાસ કરે છે, તેમને ધન, સૌભાગ્ય, સમૃદ્ધિ, સંતાન અને સારું સ્વાસ્થ્ય મળે છે। મહાશિવરાત્રી પર ઉપવાસના નિયમોનું પાલન કરવું જોઈએ। મહાશિવરાત્રી પર ઉપવાસ કરવાથી તમને બમણા ફાયદા મળશે। તો ચાલો જાણીએ। મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ કરનારા બધા ભક્તોએ સૂર્યોદય પહેલા ઉઠીને પાણીમાં કાળા તલ ઉમેરીને સ્નાન કરવું જોઈએ। તમે તમારા પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો। આ પછી સ્વચ્છ કપડાં પહેરો, પરંતુ આ દિવસે ભૂલથી પણ કાળા કપડાં ન પહેરો। મહાશિવરાત્રીના ઉપવાસ દરમિયાન આપણે કયા રંગો પહેરવા જોઈએ? એવા કપડાં પહેરવા જોઈએ જે આપણી પૂજા સફળ અને શુભ રહે। સૌપ્રથમ આ દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન શિવનું ધ્યાન કરો અને પૃથ્વી પર પ્રણામ કરો। આ દિવસે ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરો, પંચામૃત અભિષેક કરો। ભગવાન શિવની મૂર્તિ, શિવલિંગને સ્વચ્છ પાણીથી સ્નાન કરાવો। પૂજા પૂર્ણ કર્યા પછી ચંદનનું તિલક લગાવો। ભગવાન શિવની પૂજા કથાઓ, શિવ પુરાણ, શિવ ભજન, શિવ ચાલીસા,
ભગવાન શંકરના દિવ્ય મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનો ભક્તિભાવથી જાપ કરો. નિર્ધારિત વિધિઓ અનુસાર સંપૂર્ણ પૂજા પૂર્ણ થયા પછી ભગવાન શિવલિંગની સામે ઉપવાસ કરો. જ્યારે તમારી સવારની પૂજા પૂરી થઈ જાય ત્યારે તે જ સમયે તમારા હાથમાં પાણી, આખા ચોખા અને ફૂલો લો અને ભગવાન શિવની સામે પ્રતિજ્ઞા લો કે તમે કયા પ્રકારનો ઉપવાસ કરશો. તમે ફળ વગર, પાણી વગરનો ઉપવાસ કરશો. જો તમે ઉપવાસ રાખશો અથવા એકવાર ભોજન કરીને ઉપવાસ રાખશો તો તમારે તે સમયે જ તમારા ઉપવાસની પ્રતિજ્ઞા લેવી જોઈએ. જે લોકો ઉપવાસ કરે છે તેમણે મુખ્યત્વે સાત્વિક ઉપવાસનું પાલન કરવું જોઈએ. જે લોકો ઉપવાસ કરે છે તેમણે સાંજે શિવની પૂજા કરતા પહેલા અથવા મંદિરમાં જતા પહેલા સાંજે બીજી વાર સ્નાન કરવું જોઈએ. જો તમે સાંજે મંદિરમાં જાઓ છો અથવા બપોરે મંદિર જાઓ છો તો એકવાર સ્નાન અવશ્ય કરી કરો. જો તમે મંદિરમાં જઈ શકતા નથી તો તમે તમારા ઘરમાં એક અસ્થાયી શિવલિંગ બનાવી શકો છો. તમે માટીના શિવલિંગને લિંગનો આકાર આપીને પૂજા કરી શકો છો અને તમે ઘરે ભગવાન શિવની અભિષેક પૂજા પણ કરી શકો છો. મહાશિવરાત્રિને નિર્જળા અથવા ફળહાર બંને રીતે ઉજવવામાં આવે છે. જે વ્યક્તિ નિર્જળા વ્રત રાખે છે તેને ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ મળે છે. મહાશિવરાત્રિના દિવસે શિવજીની પૂજા કરતા પહેલા નંદીની પૂજા કરવી જોઈએ. આ પછી ભગવાન શિવને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ, જેમાં દૂધ, દહીં, ખાંડ અને મધનો સમાવેશ કરવો જોઈએ. પંચામૃતથી સ્નાન કર્યા પછી ભગવાન શિવને ફરીથી ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. બેલપત્ર, ફૂલો, ભાંગ અને ધતુરા વગેરે અર્પણ કરવા શુભ રહે છે. પૂજા દરમિયાન આ પછી ભગવાન શિવને બેરી અને ફળો અર્પણ કરવા જોઈએ. રાત્રે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. રાત્રે 1 કે 4 વખત શિવરાત્રી પૂજા કરવામાં આવે છે. શિવની પૂજા માટે 4 પ્રહર મેળવવા માટે આખી રાત્રિનો સમય 4 ભાગમાં વહેંચાયેલો છે. જે ભક્તો એકાંત પૂજા કરવા માંગતા હોય તેમણે મધ્યરાત્રિએ તે કરવી જોઈએ. શહેરના 4 પ્રહરના સમય જાણવા માટે તમે મહાશિવરાત્રી પૂજાના સમય ચકાસી શકો છો. 4 પ્રહર પૂજા કરનારા ભક્તોએ પહેલા પ્રહરમાં પાણીનો અભિષેક, બીજા પ્રહરમાં દહીંનો અભિષેક, ત્રીજા પ્રહરમાં ઘીનો અભિષેક અને ચોથા પ્રહરમાં મધનો અભિષેક કરવો જોઈએ. અભિષેક વિધિ પછી શિવલિંગને બીલી પાનની માળાથી શણગારવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બીલીપત્ર ભગવાન શિવને શીતળતા પ્રદાન કરે છે. તેથી જ્યારે પણ 4 પ્રહરની પૂજા પૂર્ણ થાય છે ત્યારે ભગવાન શિવલિંગને નવા પાંદડાઓની માળાથી શણગારવામાં આવે છે. તેમને શણગારો અને ફૂલોના માળાથી શણગારો. પૂજા દરમિયાન જાપ કરવાનો મંત્ર છે ઓમ નમઃ શિવાય. તમારે સતત તમારા મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. ભક્તોએ બીજા દિવસે સ્નાન કર્યા પછી ઉપવાસ તોડવો જોઈએ. ભક્તોએ મહત્તમ પાલન કરવું જોઈએ. ઉપવાસનો સમયગાળો લાભ મેળવવા માટે ભક્તોએ સૂર્યોદય અને ચતુર્દશી તિથિના અંત વચ્ચે ઉપવાસ તોડવો જોઈએ. મહાશિવરાત્રી પર ઘઉં, ચોખા, ચણાનો લોટ વગેરેમાંથી બનેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. એટલે કે મહાશિવરાત્રી પર તમારે અનાજનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે માંસ અને દારૂનું સેવન ન કરો. ડુંગળી અને લસણમાંથી બનેલી વસ્તુઓનું સેવન પણ ન કરવું જોઈએ. આ દિવસે કોઈ પણ પ્રકારનો કામસિક ખોરાક ન ખાવો. જો તમે આવું કરશો તો ભગવાન શિવ તમારા પર ગુસ્સે થઈ શકે છે. જો તમે મહાશિવરાત્રીનો ઉપવાસ કરી રહ્યા છો તો તમારે દિવસ દરમિયાન ઊંઘ ન લેવી જોઈએ. શાસ્ત્રો અનુસાર દિવસ દરમિયાન સુવાથી તમને ઉપવાસનું ફળ મળતું નથી. આ વ્રતનું પાલન કરીને બ્રહ્મચર્ય જાળવી રાખો. ઉપવાસ દરમિયાન કોઈની સાથે દલીલ ન કરો અને એવા શબ્દોનો ઉપયોગ ન કરો જેનાથી કોઈને દુઃખ થાય. ઉપરાંત આ દિવસે લડાઈ ન કરો. શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવાનો પ્રયાસ કરો અને આખો દિવસ કંઈ ન કરો.
ભગવાન શિવના મંત્રોનો જાપ કરતા રહો. તમે ચા, દૂધ અને ફળો વગેરેનું સેવન કરી શકો છો. આ દિવસ દરમિયાન સાંજે તમે સાત્વિક ભોજન લઈ શકો છો. આ માટે સામાન્ય મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરો. શિવપુરાણમાં મહાશિવરાત્રિનો ઉલ્લેખ છે. દિવસ અને રાત જાગતા રહેવાનું ખૂબ મહત્વ છે. જો તમે રાત્રે જાગતા રહેશો તો તમને આ ઉપવાસના બમણા ફાયદા મળશે. જો તમે જાગતા રહી શકતા નથી તો શિવરાત્રી પર સૂતી વખતે તમારા ઓશિકા પાસે અથવા તમારા ખિસ્સામાં તુલસીનું પાન રાખો. આ વ્રતનો નિયમ એ છે કે તે ચતુર્દશીથી શરૂ કરીને ચતુર્દશી સુધી પાળવો જોઈએ. જે લોકો દિવસ અને રાત ઉપવાસ રાખે છે તેઓ બીજા દિવસે સૂર્યોદયના 2 કલાકની અંદર ઉપવાસ કરી શકે છે. જો તમે મહાશિવરાત્રી પર ફળોનો ત્યાગ કરીને ઉપવાસ કરવા માંગતા હો તો તમે ફળો ખાઈને પણ ઉપવાસ કરી શકો છો. તમે ફક્ત ફળો જ ખાઈ શકો છો. તમે મીઠા ફળોનો આનંદ માણી શકો છો, પરંતુ કોઈ પણ પ્રકારની રસોઈ અથવા ફળોના આહારની અન્ય પ્રક્રિયાઓ ટાળવાનો પ્રયાસ કરો. આ દિવસે ખાટા ફળોનો ઉપયોગ ન કરો. તમે ફળોના રસનો ઉપયોગ કરી શકો છો, અને જો તમે ઘરે બનાવેલા ફળોનો રસ લો છો તો ઉપવાસ દરમિયાન સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો વધુ સારું રહેશે. ખૂબ ઠંડુ પાણી પીવાનું ટાળો. ઉપવાસ દરમિયાન ફક્ત નાના ફળો ખાવાનું વધુ સારું છે. જો તમે મંદિરમાં જાઓ છો અને મંદિરમાં જપ કરવા માંગો છો અને શિવ મંદિરમાં જવા માંગો છો તો ખાસ કરીને મહાશિવરાત્રી જેવા ઉપવાસ પર જપ કરવો શક્ય નથી, કારણ કે તે દિવસે મંદિરોમાં ઘણી ભીડ હોય છે. તેથી તમે જઈ શકો છો. તે દિવસે ઘરની પૂર્વ દિશામાં કોઈ પણ શાંત જગ્યાએ જઈને મંત્રનો જાપ કરો. 4 પ્રહરમાં કરવાના મંત્રોનો જાપ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ઉપવાસ દરમિયાન રુદ્ર અભિષેક કરવાથી ભગવાન શંકર ખૂબ પ્રસન્ન થાય છે. જો તમે મહાશિવરાત્રી પર રુદ્ર અભિષેક કરવા માંગતા હો તો તમારે તે અવશ્ય કરવું જોઈએ. મહાશિવરાત્રીનો ઉપવાસ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, ખાસ કરીને અપરિણીત સ્ત્રીઓ માટે. એવું માનવામાં આવે છે કે જે છોકરીઓ શિવરાત્રીનું વ્રત રાખે છે તેમને વ્રતનું ફળ જલ્દી મળે છે અને તેમના લગ્ન વહેલા થવાની શક્યતા રહે છે. અને જો પરિણીત મહિલાઓ આ દિવસે વ્રત રાખે છે તો તેમને શાશ્વત સૌભાગ્ય મળે છે અને તેમના પરિવાર અને ઘરમાં ખુશીઓ રહે છે. જો પતિ પત્ની આ દિવસે સાથે મળીને ભગવાન શિવનો ઉપવાસ કરે છે તો તેના ફાયદા અપાર છે. આ કારણે તેમના સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન શિવને ખાટા ફળો ન ચઢાવવા જોઈએ. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના અભિષેક દરમિયાન તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. પૂજા દરમિયાન શિવલિંગ પર દૂધ, દહીં, મધ અથવા અન્ય કોઈ વસ્તુ ચઢાવો છો તો અર્પણ કર્યા પછી ચોક્કસપણે પાણી ચઢાવો. અંતમાં પાણી અર્પણ કરવાથી જ જલાભિષેક પૂર્ણ માનવામાં આવે છે. ભૂલથી પણ શિવલિંગ પર રોલી અને સિંદૂર ન ચઢાવો. જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારે શિવલિંગ પર ક્યારેય રોલી અને સિંદૂરનું તિલક ન લગાવો. આમ કરવું શુભ માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની પૂજામાં કંદળ તિલકનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. તો તમારે આ બધા નિયમોનું પાલન કરવું જ પડશે. મહાશિવરાત્રીના વ્રત દરમિયાન તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે શિવલિંગ ભગવાન શિવના મંદિરમાં ક્યારેય સંપૂર્ણ પરિક્રમા ન કરો. પરિક્રમા દરમિયાન ધ્યાનમાં રાખો કે તમારે તે જગ્યાએ રોકાઈ જવું જોઈએ જ્યાં દૂધ વહેતું હોય અને પાછા ફરવું જોઈએ. ઉપવાસ દરમિયાન મહાશિવરાત્રીના આ નિયમોનું પાલન કરવું જોઈએ જેથી તમને ઉપવાસનો સંપૂર્ણ લાભ મળી શકે. મિત્રો, મહાશિવરાત્રીનો પર્વ 26 ફેબ્રુઆરી બુધવારે ઉજવવામાં આવશે. ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 11 વાગ્યે શરૂ થશે અને 27 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 8:54 વાગ્યે પૂર્ણ થશે.
શિવરાત્રિની પૂજા માટે નિશિતા કાળ મધ્યરાત્રિ શુભ માનવામાં આવે છે. મિત્રો, મને આશા છે કે આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. જો તમને વિડિયો ગમે તો તેને લાઈક કરો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો જેથી દરેકને આ નિયમોનો લાભ મળી શકે. કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખો, હર હર મહાદેવ. વિડિયોને અંત સુધી જોડવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.